ને આ ધડામ. જુઓ, તમારી નજર સામે કેવી રીતે લાખોના ખર્ચે બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો. વલસાડના કલ્યાણબાગ વિસ્તારમાં જીયુડીસી દ્વારા 54 લાખના ખર્ચે તૈયાર થઈ રહેલી આ ટાંકીનો સ્લેબ અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. ટાંકી હજુ તો બનીને તૈયાર પણ નહોતી થઈ ત્યાં જ તેનો સ્લેબ તૂટી પડ્યો. આ ભયાનક દ્રશ્યો નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. સદનસીબે જે સમયે સ્લેબ પડ્યો ત્યારે નીચે કોઈ હાજર નહોતું, નહીંતર મોટી જાનહાનિ સર્જાઈ હોત. ઘટનાને પગલે અધિકારીઓ અને પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પણ સવાલ એ છે કે શું આ ભ્રષ્ટાચારનો સ્લેબ છે? કામ હજુ અધૂરું છે ને ટાંકી કક્કડભૂસ થઈ ગઈ. હલકી ગુણવત્તાનું રો મટીરિયલ અને કોન્ટ્રાક્ટર અધિકારીઓની મિલીભગતની શંકા અત્યારે જોર પકડી રહી છે. હજુ થોડા સમય પહેલા જ વલસાડમાં પુલનો પિલ્લર તૂટ્યો હતો અને હવે આ ટાંકી. સ્થાનિકોમાં સવાલ છે કે વલસાડમાં વિકાસના નામે ભ્રષ્ટાચારનો ખેલ ક્યારે અટકશે? શું જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે પછી મામલો દબાવી દેવાશે?